टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોઈએ છે. તો આજે તારીખ થઈ રહી છે 23 ઓક્ટોબર 2025. આજનો વાર છે ગુરુવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે કારતક શુદ્ધ બીજ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે વિશાખા. યોગની વાત કરીએ તો આજે આયુષ્માન યોગ બની રહ્યો છે, અને આજનું કરણ બની રહ્યું છે બાલવ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ તુલા રાશિમાં રહેશે, જે રાત્રિના 10 કલાકને 5 મિનિટ સુધી રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે નામકરણ કરવું શાસ્ત્ર સંમત અને રાશિ સંગત ગણાશે. આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. હવે વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. સૂર્યોદય સવારે 6 કલાકને 40 મિનિટ રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાકને 8 મિનિટે થશે. આજે રાહુ કાળ બપોરે 1 કલાક 50 મિનિટથી પ્રારંભ કરી 3 કલાકને 16 મિનિટ સુધી છે, જ્યારે અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાકને 1 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાકને 47 મિનિટ સુધી રહેશે. આજે ભાઈ બીજ, યમદ્વિતીયાના નામથી ઓળખાતો આ ઉત્સવ. આજે ભાઈ બીજ, ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક આ ભાઈ બીજનો પર્વ રહેશે. તો આ છે આજના દિવસના શુભ કાર્યો માટે દિવસ અનુકૂળ મંગલકારી છે. આજે સિદ્ધિ યોગો પણ જોવા મળી રહ્યા છે, એટલે આજનો દિવસ શુભ રહેવાનું. ટૂંકમાં વાત કરીએ તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે લક્ષ્ય પૂર્તિ માટે દબાણનો અનુભવ થઈ શકે છે. થોડું કામ પર ફોકસ કે ધ્યાન આપવાની પણ જરૂર રહેશે. પોતાના કામમાં વધુ ધ્યાન આપવું પડશે, ત્યારે કામની સફળતા મળતી જોવા મળશે. પારિવારિક સભ્યોથી આજે દૂર રહીને કામ કરવું પડશે. પરિવારથી આજે દૂર રહેવાની વારી આવી શકે. કામમાં એટલા વ્યસ્ત હોવું પડશે, એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. વિરોધીઓને આજે હરાવવાની તાકાત તમારી અંદર આવી શકે. વિરોધીઓને તમે હરાવી શકો, હંફાવી શકો એવા ગ્રહમાન છે, મજબૂતીવાળા ગ્રહમાન છે. આજે સરકારી કાર્યોમાં સફળતા પણ શક્ય બની શકે છે. કોઈ ગવર્મેન્ટ સ્કીમનો લાભ તમને આજે પ્રાપ્ત થઈ શકે છે. ટૂંકમાં વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ છે. હવે વાત કરીએ ઉપાયોની, તો આજના દિવસે યમુનાષ્ટકનો પાઠ કરવો તમારા માટે કલ્યાણપ્રદ સાબિત થશે. શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે ગોલ્ડન રંગ ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે.
વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની દ્વિતીય કહેતા બીજી રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે દિવસનો ઉત્તરાર્ધ વધુ અનુકૂળ રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે અચાનક ધન પ્રાપ્તિની શક્યતાઓ કે ધન પ્રાપ્તિના યોગો બની રહ્યા છે. લગ્ન જીવનમાં આનંદદાયક અને સુખરૂપ સમયગાળો બની રહેશે, જેથી દાંપત્ય જીવનમાં નવી ચેતનાઓ જોવા મળી શકે. સંપત્તિ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો પણ યથાવત છે. આજે સંબંધોમાં મીઠાશનો અનુભવ થઈ શકે, માધુર્યતા તમારા સંબંધોમાં ઝળકી ઉઠે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયો. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભાઈની પૂજા કરવી, તમારા બહેન ભાઈ એકબીજાને સન્માન જાળવવું, સંબંધોમાં મીઠાશ લાવવા પ્રયાસ કરવો, કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ, આવા જાતકો માટે દિવસ સકારાત્મક અને પ્રગતિશીલ બનતો આજે જોવા મળી રહ્યો છે. પારિવારિક વાતાવરણ આજે આપનું સુખદ જણાઈ રહ્યું છે. આપના અટકેલા કાર્યોમાં ધબકતી પ્રગતિ શક્ય છે, અર્થાત વિશેષ કરીને પ્રગતિના યોગો બની રહ્યા છે. અતિશય ઉત્સાહથી સાવધાન રહેવાની જરૂર છે. અતિશય ઉત્સાહને શાંત રાખવો જરૂરી છે. બહાદુરીથી કામ કરી સફળતા મેળવી શકશો એ પ્રકારના પણ આજના ગ્રહમાન છે. એટલે ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મિથુન રાશિના જાતકો માટે દિનમાન અનુકૂળ છે, લાભકર્તા છે. ઉપાય આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરશું? તો આજના દિવસે ઘરના મુખ્ય દ્વાર પાસે દીપક અવશ્ય કરવો. શક્ય હોય તો તલના કે સરસવના તેલનો દીવો લાભકર્તા સાબિત થશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ડ અને હ, આવા જાતકો માટે આરોગ્ય માટે સાવચેતી રાખવી જરૂરી છે. થોડુંક ધ્યાન આપવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. આજે પ્રતિસ્પર્ધીઓ સક્રિય રહી શકે છે. સાવચેત રહેવું આપના માટે હિતાવ છે. વ્યવસાયમાં, ધંધામાં નફાની તકો આજે જોવા મળી શકે છે, અર્થાત લાભકારક આજનો દિવસ તમારા માટે બની શકે. સરકારી કામ માટે મહેનત જરૂરી થઈ પડશે, ત્યારે કોઈ ગવર્મેન્ટ સ્કીમ કે ગવર્મેન્ટની યોજનાનો લાભ તમને પ્રાપ્ત થઈ શકે. આજનો દિવસ મિશ્રિત પરિણામો પ્રદાન કરનાર આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. એકંદરે દિન આપને અનુકૂળ છે. વાત કરી લઈએ ઉપાયોની. શુભ રંગની જો વાત કરવામાં આવે તો ક્રીમ રંગ આજે આપના માટે શુભ રહેશે. પીળાશ પડતો ક્રીમ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો છે? આજે પીળા પુષ્પો દ્વારા દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ, આવા જાતકો માટે આજના દિવસનો મધ્ય ભાગ લાભદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. પ્રણય સંબંધોમાં આનંદદાયક સમયગાળો રહેશે. એકબીજાને સમય આપી શકશો, જેથી સમયગાળો આપના પ્રણય સંબંધો માટે અનુકૂળ રહેશે. આજે સહકર્મીઓથી તણાવ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. લક્ષ્ય પર દબાણ છતાં સફળતા સાધી શકાશે. આજે તમે તમારું કામ સફળતા પ્રાપ્ત કરી શકશો, પણ થોડુંક લક્ષ્ય પૂર્ણ કરવાનું દબાણ પણ તમારી પર જોવા મળી શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે અણધાર્યો લાભ થવાની પણ શક્યતાઓ છે. આર્થિક માનસિક રીતે તમે લાભને પ્રાપ્ત કરી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે
આજનો દિવસ જે છે એ કલ્યાણપ્રદ જોવા મળે છે. વાત કરીશું ઉપાયો વિશે, તો આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે લીંબુ પીળો રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દત્તબાવનીનો પાઠ અવશ્ય કરવો. આપના માટે સુખદ, મંગલકારી કે કલ્યાણકારી બનશે. હવે વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે લાભદાયક દિવસ હતા. થોડીક અશાંતિ, થોડીક બેચેનીનો અનુભવ, માનસિક અશાંતિ રહી શકે એવા ગ્રહમાન બની રહ્યા છે. પેન્ડિંગ કામ પૂર્ણ કરવાનો આજે પ્રયાસ કરશો તો સફળતા પણ મળવાની સંભાવનાઓ છે. જે અધૂરા છે, જે પેન્ડિંગ કામ છે એને પૂર્ણ કરવા પ્રયાસ કરવો હિતાવ રહેશે. આજે જવાબદારીઓમાં વધારો થવાની પણ સંભાવનાઓ છે. તમારી જવાબદારી છે, તમારી જવાબદારીઓ આજે વધી શકે, કાર્યક્ષમતા આજે વધી શકે છે. ધાર્મિક અને આધ્યાત્મિક બાબતે તમને રસ લાગી શકે છે. તમારે ધાર્મિકતા જોવા મળી શકે, આધ્યાત્મિક ચેતનાઓ તરફ તમારું મન લાલાયિત થતું આ જોવા મળી શકે. આજે વાણી પર સંયમ રાખો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાણી પર સંયમ તમારા માટે કલ્યાણની સ્થિતિ લાવી શકે. ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલપ્રદ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ, શુભ રંગની જો વાત કરીએ તો હરિત રંગ તમારા માટે શુભ છે, મંગલકારી છે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે ભગવાન વિઘ્ન વિનાયક ગણેશજીની પૂજા કરવી, દુર્વાદલ અવશ્ય અર્પણ કરવા, કલ્યાણપ્રદ સાબિત થશે આપના માટે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન, આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે દિવસ ફાયદાકારક, સફળતાદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે પ્રયત્નો સફળતા તરફ લઈ જાય એવી ગ્રહોની સ્થિતિ બની રહી છે. તો બેરોજગાર લોકોને નવો મોકો, નવો અવસર, તક મળી શકે છે. પારિવારિક સ્નેહ અને ભેટ પ્રાપ્ત થાય એવી પણ ગ્રહોની સ્થિતિ છે. બાળકો સાથે આજે આપ આનંદદાયક સ્થિતિને, સમયને પસાર કરી શકો એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ ગુલાબી રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લક્ષ્મી નારાયણની આરાધના કરવી, દર્શન કરવા આપના માટે કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળ રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે આરોગ્ય માટે અનુકૂળ દિવસ જણાઈ રહ્યો છે. આપણું આરોગ્ય યથાવત સુખરૂપ રહેશે. આજે આર્થિક લાભ સાથે ખર્ચના પણ યોગો છે. આજે ધન લાભ પણ થશે અને ધન ખર્ચ પણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. વિદ્યાર્થીઓને સફળતા મળી રહેશે એવી ગ્રહોની સ્થિતિ છે. તો સંતાન તરફથી ખુશી ભર્યા સમાચાર આજે માતા પિતાને મળે. ધંધામાં સારો લાભ મળવાની પણ પ્રબળ સંભાવનાઓ સેવાઈ રહી છે. ટૂંકમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલપ્રદ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ કથ્થઈ રહેશે. ઉપાય આજના દિવસે અંબિકા એટલે કુળદેવીની પૂજા કરવી, મંગલપ્રદ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે વિરોધીઓથી સાવચેત રહેવાની આપે જરૂર રહેશે. પ્રમોશન અથવા પગાર વધારાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
આજે સાસરિયા તરફથી લાભ પ્રાપ્ત થાય એવા ગ્રહમાન ઉદિત છે. સાસરી પક્ષે આજે સંબંધોમાં સુધાર થતો જોવા મળશે. સાંજના સમયે મહેમાન ગતિનો અનુભવ થઈ શકે. તો આજે નવું રોકાણ કરવા માટે દિવસ શુભ છે. એકંદરે જો વાત કરવામાં આવે ધન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ કે મંગલકારી બની રહ્યો છે. વાત કરશું ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે એ છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ ભગવા રંગનો પ્રયોગ કરો, લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે સૂર્ય ઉપાસના અવશ્ય કરવી, કલ્યાણપ્રદ સાબિત થશે. જી તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બને છે ઠ, જ અને જ્ઞ. આવા જાતકો માટે દિવસ સફળતા માટે અનુકૂળ બની રહેશે. રોજગાર માટે સારા યોગો આજે બનતા જોવા મળી રહ્યા છે. પારિવારિક સુખ સમૃદ્ધિનો અનુભવ થઈ શકે એવા ગ્રહમાન છે. તો આજે ફરવાની યોજનાઓ નિર્માણ થઈ શકે છે, ટ્રાવેલિંગ થઈ શકે છે. સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખવી ખૂબ આવશ્યક છે. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો મકર રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ બની રહ્યો છે. હવે વાત કરી ઉપાયોની. શુભ રંગ આજે આપના માટે બોટલ ગ્રીન બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે. ઉપાય આજના દિવસે દુર્ગા ચાલીસાનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ રાશિ એટલે 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે આપને પદ પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે એવા ગ્રહમાન છે. અધિકારીઓ તરફથી સહયોગ મળી શકે એમ છે. તો વ્યાપાર સંબંધિત પ્રવાસ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આવક અને ખર્ચ વચ્ચે થોડુંક સંતુલન રાખવું આપના માટે અનિવાર્ય છે. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળશે. ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તમારા માટે આજે વાદળી બની રહ્યો છે. ઉપાય આજે કોઈ પણ દેવાલયમાં દર્શન કરવા, દાન કરવું કલ્યાણપ્રદ સાબિત થશે. વાત કરી આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની દ્વાદશ કહેતા 12મી રાશિ છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. મિત્રો તરફથી લાભ મળવાની શક્યતાઓ પણ છે. સાસરીઓ તરફથી સન્માન પ્રાપ્ત થઈ શકે એમ છે. મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળતી જોવા મળશે. સંતાન તરફથી ખુશીઓની સ્થિતિ અને અનુભવ થઈ શકે. એટલે એકંદરે જો વાત કરવામાં આવે તો મીન રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે, મંગલકારી છે, કલ્યાણકારી. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ કેસરી રંગ છે. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે, કલ્યાણકારી રહેશે. ઉપાય આજના દિવસે વડીલોના આશીર્વાદ ગ્રહણ કરવા આપના માટે શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 5 અને ભાગ્યાંક 6 બની રહ્યો છે. 5 નંબર જે છે તે બુધનો અને 6 નંબર શુક્રનો છે. શુક્ર બુધનો આ યોગ આજે ખૂબ જ સુખાકારી, આનંદની સ્થિતિ બનાવી શકે, લાભ કરતા દિવસ સાબિત થઈ શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીશું દિન વિશેષની. તો આજે કારતક શુક્લ દ્વિતીયા એટલે કારતક શુદ્ધ બીજ, જેને ભાઈ બીજ તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવો ઉત્સવ કે આ દિવસે બહેનના ઘેર ભાઈ આવે છે. 2 પર્વ વર્ષમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતીક મનાય છે. એક રક્ષાબંધન જ્યારે બહેન ભાઈના ઘરે જાય છે અને ભાઈ બીજ જ્યારે ભાઈ બહેનના ઘેર જાય છે અને બદલામાં બહેનને વચન આપે છે. બંને વ્રતની અંદર થોડોક ફરક છે કે રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈના
આરોગ્યની, એની રક્ષાની પ્રાર્થના કરે છે. અને જ્યારે ભાઈ બીજમાં ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. સાથે સાથે કહેવાય છે કે શાસ્ત્રોમાં જે ભાઈ બહેન સાથે મળીને ભોજન કરે અથવા બહેનના હાથનું બનેલું ભોજન જો ભાઈ ગ્રહણ કરે છે, યમના દર્શન એને કરવા નથી પડતા, અર્થાત એના અપમૃત્યુના યોગો બનતા નથી, નરકવાસ થતો નથી. અને માટે કરીને ભાઈ બીજના દિવસે બહેનના હાથની બનેલી રસોઈનું ગ્રહણ કરવું કલ્યાણકારી સાબિત થાય. આ ઉપરાંત આ દિવસે યમુનાજીની આરાધના, કારણ કે યમુનાજીએ ત્યાં યમરાજાએ અન્ન ગ્રહણ કર્યા બાદ બદલામાં વચન આપ્યું હતું કે જે પણ વ્યક્તિ પોતાની બહેનના હાથનું બનેલું અથવા એની સાથે ભોજન કરશે આ રોજ, એના જીવનમાં નરક યાતના નહીં ભોગવવી પડે. એટલા માટે યમરાજની પણ પૂજા કરવામાં આવે છે, યમુનાજીની પણ પૂજા કરવામાં આવે. અને સાથે સાથે સંધ્યાકાળના સમયે રાત્રે તમામ પ્રકારના પૂર્વજોના ઉદ્ધાર માટે ઘઉંના આટાનો એક દીવો બનાવી ચારે તરફ એમાં દીપ હોવો જોઈએ, એટલે ચૌમુખો દીપ બનાવો. એમાં સરસવનું તેલ અથવા તો તલનું તેલ ભરી અને દીપક સંધ્યાકાળે પ્રજ્વલિત કરી ઘરના મુખ્ય દ્વારની સન્મુખ મૂકો, જેથી પૂર્વજોને નરક યાતનામાંથી મુક્તિ મળે, કોઈને પણ યમની અપકૃપા હોય તો દૂર થાય. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે, તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની. નોંધી રાખો આજનો આ મહામંત્ર: ઓમ કાર્તવીર્ય અર્જુનો નામ રાજા બાહુ સહસ્રવાન તસ્ય સ્મરણ માત્રેણ ગતમ નષ્ટમ ચ લભ્યતે. આ મંત્રની એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. આપનું દિન મંગલમય બની રહેશે, કલ્યાણકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.